સુરત શહેરમાં ફરી અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે। પાંડેસરા વિસ્તારમાં આવેલ અવિભાવ સોસાયટીમાં યુવક પર હુમલો। રિક્ષા મુદ્દે બોલાચાલી બાદ યુવકને નિર્દય રીતે માર મરાયો છે। શહેરમાં અવારનવાર આવી ઘટનાઓથી લોકોમાં પણ એક ભયનો માહોલ છે। અસામાજિક તત્વો પોલીસને જાણે ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। પાંડેસરા પોલીસની કામગીરી પર ગંભીર સવાલ ઉઠ્યા છે। સુરત શહેરમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। પાંડેસરામાં આવેલ અવિભાવ સોસાયટીમાં યુવક પર હુમલો થયો છે। સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। રિક્ષા મુદ્દે બોલાચાલી બાદ યુવકને માર મરાયો છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાઈ ચૂક્યા છે। રશ્મિજી, સુરત શહેરમાં ફરી સામે આવ્યો છે અસામાજિક તત્વોનો આતંક, શું કહેશો? જે સુરત શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। કેટલાક અસામાજિક તત્વો છેલ્લા ઘણા દિવસોથી ખુલ્લેઆમ દાદાગીરી કરતા હોય એવા એક બાદ એક જે ચર્ચાઓ ચાલી રહી છે। જ્યારે સુરતના જે પાંડેસરા વિસ્તાર આવેલો છે ત્યાં અવિર્ભાવ સોસાયટીમાં એક યુવક પર નજીવી બાબતે હુમલો કરવામાં આવ્યો હતો। રિક્ષા મુદ્દે સામાન્ય બોલાચાલી થયા બાદ યુવક પર ને નિર્દય રીતે માર મારવામાં આવ્યો હતો। ત્યારબાદ તેની ઉપર જે છે તે તેને માર મારીને હુમલો કરવામાં આવ્યો હતો। મહત્વની વાત એ છે કે સુરત શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી અવારનવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। તો જે પ્રકારે આવા અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે, જેથી પોલીસને જાણે ક્યાંક ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે। જી બિલકુલ ઠીક। સુરતમાં છેલ્લા ઘણા દિવસોથી આવી રીતે ચોરીના બનાવો, લૂંટના બનાવો સાથે છેડતીના બનાવોમાં પણ વધારો થયો છે, અને સાથે અસામાજિક તત્વોનો પણ આતંક જે વધ્યો છે। ત્યારે અસામાજિક તત્વો જે છે ક્યાંના હતા, કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ, એને લઈને કોઈ વિગત બહાર આવી છે રશ્મિજી? જી, હાલ તો કોઈ વિગત સામે આવી નથી, પરંતુ જે છે તે પોલીસ તપાસ કરી રહી છે। તો બીજી તરફ આ ઘટનાને લઈને પાંડેસરા પોલીસ જે છે તેની કામગીરી સામે સવાલો પણ ઉઠી રહ્યા છે। મહત્વની વાત એ છે કે જે આ પાંડેસરા વિસ્તાર છે ત્યાં અવારનવાર જે આ પ્રકારની જે અસામાજિક તત્વોની દાદાગીરી છે, ચોરી છે, લૂંટ છે, છેડતી છે, એવા અનેક ગુનાઓ જે છે તે સામે આવતા હોય છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક જે પાંડેસરા પોલીસની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। રશ્મિજી, આ અવિર્ભાવ સોસાયટી છે, આવા સ્થાનિકો પણ રહેતા હશે, અગાઉ પણ આવી કોઈ ઘટના અહીંયા બની છે સોસાયટીમાં? જી, હાલ તો ચોક્કસથી કહી શકાય એવું નથી, પરંતુ ત્યાં જે સોસાયટી છે તેની આસપાસમાં એવી ઘણી સોસાયટીઓ છે જે અવારનવાર આ પ્રકારની જે ઘટનાઓ સામે આવતી હોય છે, અને જે ત્યાં આ જે વિસ્તાર છે ત્યાં અસામાજિક તત્વોનો જાણે અડ્ડો હોય એ પ્રકારે અવારનવાર અહીં કેટલાક અસામાજિક તત્વો આવા ગુનાઓ પણ આચરતા હોય છે, જેથી ત્યાં છે તે ત્યાંના જે સ્થાનિકો છે જેમાં આ અસામાજિક તત્વોને લઈને ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ પણ કાયમ જોવા મળતો હોય છે। જી રશ્મિજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો સુરત શહેરમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। પાંડેસરા વિસ્તારમાં આવેલ અવિર્ભાવ સોસાયટીમાં યુવક પર હુમલો થયો છે, એ પણ રિક્ષા મુદ્દે બોલાચાલી બાદ યુવકને નિર્દય રીતે માર મરાયો છે। સમગ્ર ઘટનાનો વિડીયો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે।